ખંભાત તાલુકા ક્ષત્રિય એકતા મંચ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલની હાજરીમાં ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ દ્વારા રાજા રજવાડા અને કોંગ્રેસ પક્ષ વિરોધ કરવામાં આવ્યો અને વિરોધને લઈને ખંભાત તાલુકા ક્ષત્રિય સમાજને ખોટું લાગવાથી ચિરાગભાઈ પટેલને ક્ષત્રિય સમાજના યુવાનો સમક્ષ માફી માંગીને તે પૂર્વ ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ ગયા મંગળવારે કોંગ્રેસ પક્ષ અને ખંભાતના ધારાસભ્યમાંથી રાજીનામું આપ્યું હતું. ભારત માતા કી જય. સૌને નમસ્કાર. વિશેષમાં તો વધારે નહીં કહેતા. જ્યારે કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી મંગળવારે રાજીનામું આપ્યું ત્યારે મીડિયાના અનેક સવાલો હતા અને ઉપરા છાપરી જ્યારે સવાલોનો માળો હોય અને બધાને ફેસ કરવાનું હોય, મક્કમતાથી ફેસ કર્યા. એમાં જ્યારે કોંગ્રેસની કેન્દ્રીય નેતૃત્વની વાત હતી, ખાસ કરીને નહેરુ પરિવારની, એટલે અનાયાસે મેં જે વાત કરી કે ભાઈ જ્યારે દેશને આઝાદી અપાવી અને ભારત દેશનું એકત્રીકરણ થવાની વાત આવી ત્યારે રાષ્ટ્રવાદ અને દેશની અખંડિતતા અને એકતા માટે રાજા રજવાડાએ પોતાનું સત્તા દેશ માટે ન્યોછાવર કરી હતી. અને ત્યારે ગાંધીજીએ સ્પષ્ટ કર્યું હતું કે આઝાદી મળી છે એટલે હવે કોંગ્રેસનું વિલીનીકરણ થઈ જવું જોઈએ. એટલે નહેરુ પરિવાર એ માન્યો નહીં અને એટલા વર્ષોથી આજે પણ કોંગ્રેસમાં નહેરુ પરિવારનું સ્થાપત્ય છે, સત્તામાં કેન્દ્ર સ્થાને છે. અને હું ફરીથી એ વાત તો હું કરીશ કે આજે પણ એ ધોમધકતી સાહેબીમાંથી કોંગ્રેસના નહેરુ પરિવારના રાજકુમાર આજે પણ બહાર નીકળતા નથી, એસી બંગલાઓમાં જ રહે છે. આપ સૌએ જોયું છે, દેશની જનતાએ જોયું છે અને દેશની જનતાએ એને પરિણામ પણ આપ્યું છે. હમણાં 5 રાજ્યોની ચૂંટણીમાં સ્પષ્ટ જનાધાર આપી, જનાદેશ આપી અને કોંગ્રેસને ગઢ ભેગી કરી છે. એટલે જ્યારે 562 રાજા રજવાડા અને જે રાજા હતા એ કોઈ એક સમાજના નહોતા, એમના થકી 18 વરણ ક્ષત્રિય સમાજના રજપૂત રાજાઓ દ્વારા 18 વરણનું નિર્વહન કરવામાં આવતું હતું અને 18 વરણના એ રાજા હતા. એટલે અમારા જે પણ પૂર્વજો છે એમના પણ રાજા એ ક્ષત્રિય રાજપૂત સમાજના જ હતા અને અમારા માટે સન્માનનીય જ કહેવાય, સન્માનનીય છે, હતા અને રહેશે. એટલે તે છતાં કદાચ કોઈની વ્યક્તિગત કે સામાજિક લાગણી દુભાઈ હોય તો આપના મીડિયાના મંચ દ્વારા હું સૌની હૃદયપૂર્વક ક્ષમા માંગુ છું. અને આવો સૌ સાથે મળી અને આજે દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે એક દેશ એક રાષ્ટ્રનો નેમ લઈને નીકળ્યા છે તો આપણે સૌ સાથે મળી અને રાષ્ટ્રને મજબૂત કરીએ. અને એ ખરી શ્રદ્ધાંજલિ ત્યારે જ કહેવાશે આપણા રાજા રજવાડાએ જે બલિદાન આપ્યું છે અને દેશ માટે પોતાનું બધું જ ન્યોછાવર કર્યું છે અને ફરી આપણું સંપૂર્ણ રાષ્ટ્ર એક થઈ જાય અને ભવ્ય અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને સૌ સાથે મળી 22મી જાન્યુઆરીએ ભગવાન રામને નિજ મંદિરમાં બિરાજમાન થાય ત્યારે આપણે સૌ રામ જન્મ રામ ભૂમિમાં સૌના સાથથી સૌના સહકારથી બધાનું આયોજન કરીએ અને ભગવાન રામની પ્રેરણા કરીએ. અસ્તુ.